સદગુરુ મહારાજની જય. પ્રથમ તો ઉપદેશની વાતો ઘણા કરતા કે મેં ઉપદેશ લીધો, પણ ઉપદેશ કહેવો કોને કે જે આપણને બધાથી ઉપજની વાત જાણવા મળે ને એને ઉપદેશ કહેવાય. હા, ઉપદેશ કોને કહેવાય કે બધાથી ઉપજનું જે જ્ઞાન છે એ જો આપણને મળ્યું હોય તો ઉપદેશ લીધો. બાકી આમ તો બધા ગુરુ પાસે જાય અને ગુરુ ઘણા છે અને ઉપદેશ લીધેલા ઘણા છે, પણ જેમ છે એમ નિકી જેને થયું હોય એ ઉપદેશ લીધો. બાકી કોઈ ગુરુ પાસે જ્યાં અને એને સોરાશી છૂટે છે એવું બને જ નહીં, બરાબર. અને સોરાશી મટી હોય એને ધોરા કરવાના નથી રહેતા. એ તો ચોખ્ખું ગંગા સતીમાં કીધું કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં, એ છે અધૂરિયાના કામ. તો અત્યારે મેળા મંડપ કરાવે છે કોણ? પહેલા તો એ આપણે જોવાનું કે એને એ ગુરુ થઈને બેઠા એ જ મેળા મંડપ કરાવે છે. ગુરુની તિથિ છે, બરોબર ને? કે તમે બધા આવજો, આપણે ગુરુની મરણ તિથિ છે. તો ગુરુ કાંઈ મરે નહીં. અને ગુરુ મરી જતો હોય તો માથા કૂટ જ મટી જાય ને બીજી. તો પછી ક્યાં કોઈ કરવાના કોઈ કરવાના જ ન રહે ને. ગુરુ સર્વેનો એક છે અને આપણે વિશ્વગુરુ કયો જગત ગુરુ કયો એક જ છે. પણ જેને જેને એ સતને કારણ જેને શીશ મૂકી દીધા, ગંગા સતીમાં કીધું ને કે હવે તમે તમારું મસ્તક ઉતારો તો રમાડું 52ની બહાર. જ્યાં સુધી તમારું આ કાળમુખ માથે છે, એટલે કાળમુખ એટલે એમાં બધો કચરો ભર્યો છે. આપણે જેલમાં ને ત્યાંથી એવું થોડું ભેગું થયું છે, હવે પૂરું ભરાઈ ગયેલું છે. હવે નવું એમાં કાંઈ આવે એવું નથી. એટલે કાળમુખ ઉતારવાનું કારણ એ કે ભાઈ આ જે તમારો કચરો છે ને એ બધો કાઢવો જોઈએ, તો પછી નવું કંઈક જ્ઞાન આવે. એટલે પહેલાં તો આપણે વાતને સમજવી જોવે કે ઉપદેશ લેવા જવું છે, શું લેવા? બરોબર ને? કે આપણે શું લેવા અહીંયા ઉપદેશ લેવો છે? તો કે આત્માને ઓળખવા ઉપદેશ લેવો છે. કે મીરાબાઈ જેવા એ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રહેશે ન મટે. તો આપણે ઉપદેશ લઈ લેવી ને એટલે સ્વરાશી ઉપદેશ લીધો એને જ મટે. કઈ ઓલી સ્વરાશી જ કઈ મટવાની નથી. એ તો જલમ મરણ વ્યાતું જ રહેવાનું. પણ જેને જેને ઉપદેશ લીધો ને આ ઉપદેશ જે લાગ્યો એના સ્વરાશી મટે, એના પછી સ્વરાશી રહ્યા નહીં. શું કે સત્ય વાતને એને જાણી લીધી છે, પોતે પોતાની જ ઓળખાણ કરવાની છે. હવે આપણે આપણને જ ઓળખવાના છે અને આપણે દોડવીશ બીજી. અને ગુરુ એવા ભટકાઈ જાય છે કે હવે તમારે બીજે આવવાનું, પુણ્યમાં આવવાનું, ગુરુવારીમાં આવવાનું. એટલે આપણે એ દોડે એ સ્વરાશી કરતાં 85 વધી જાય. એટલે તમે દોડા કરવામાં જ જવાના, બરોબર ને? પણ ગંગા સતીમાં કે અભ્યાસ જાગ્યો હોય શું લેવો પછી તમારે જવું જોઈએ? પછી જવાનું કંઈ કારણ ખરું એમ. અને લાલજી મહારાજ ધીણોદવાળાએ તો લખી નાખ્યું છે કે આપણે નિરાજના કોઈ સંતોએ આશ્રમ બાંધવો નહીં, તો આશ્રમ બંધાવવા માંડી ગયા. શું કે ઓલાએ મંદિર કર્યા હતા, એટલે આમને એક પાછું એ મંદિર એનું એ નામ ન રાખ્યું, પણ કે હવે આપણે આશ્રમ કરવા. અહીંયા સંતોને વિહામો મળે આ હાટું થઈને બાંધે આશ્રમ, પણ વિહામો મળતો નથી. અહીંયા એમ ક્યાંક કે ભાઈ આશ્રમમાં સેવાનું કામ છે, આ થોડોક એક રૂમ બનાવો તો સેવા દેવા આવી ગયો. અહીંયા વિશ્રામ તો મળતો નથી. તો આ બનાવવાનું કારણ શું? એ પોતાના મકાનો બનાવે છે. પછી એ આશ્રમના ગાદીપતિ બને. પછી આ જો આ જ્ઞાન જે રહ્યું આત્મ જ્ઞાન એ કોઈ વારસાય નથી. તો પછી એ આશ્રમ બનાવ્યો એટલે અહીંયા પોતાના દીકરાના જ પાછો ગાદીપતિ બનાવે છે.
પછી વારસાઈમાં આ જ્ઞાન વી ગયો, પછી એનો દીકરો પાછો આ જ્ઞાન કરશે કે હવે તમે અહીં આવતા રહ્યો ક્યારેક, નકર તમે ક્યાં પૂગશો નહીં. હવે પૂગવાનું ક્યાં હોય? આપણને જ્યાં જ્ઞાન કરાવે ને ત્યાં આપણને જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગાવી દીધા. બરાબર ને? આ બધી મુક્તિ મુક્તિ સમજાવતા સમજાવતા આપણને ઠેઠ આત્મ જ્ઞાન સુધી લઈ જા કે આ તમે આત્મા એટલે આ તમે જે ગોતતા ને એ તમે પોતે છો. પણ આ એટલી ભ્રમણા મૂકી દીધી હતી જગતની, એટલે પોતાના સ્વરૂપને જ પોતે ભૂલી ગયો. બરાબર ને? હતું કંસન, પણ કંસન હતો ને એ આ કથિરના ઓછે ઢકાઈ ગયું. સમજ્યા? હીરો જ છે, પોતે જ હીરો છે, અને પોતા સિવાય બીજો છે નહીં. આ જ્ઞાન છે આપણું અદ્વૈત જ્ઞાન, કે અહીંયા એક જ રહે, બે નો રહે, એક જ રહે. એ નદીના પાણી દરિયા મળી જાય, હજારો નદીઓ ના મળ્યા પણ એ દરિયો જ કહેવાય. એમ જેને આ જ્ઞાન લાગી ગયું ગુરુ જ કહેવાય. ગુરુ કાંઈ કોઈ એવો નથી કે ભાઈ આ બધું એની પાસે છે. આવો કોઈ વ્યક્તિ જ નથી. હું તો એમ કહું છું કે કોઈ આવો પૂરણ વ્યક્તિ નથી. પૂરણ એક પરમાત્મા જ છે, અને એ જ સર્વનો ગુરુ છે. આ સિવાય બીજો કોઈ ગુરુ નથી. આ બધા જો આ વાત કરતા ને, એક બલ્બ થાય પછી પ્રકાશ ફેલાય, બરોબર? પણ બંધ કરો એટલે પ્રકાશ ક્યાં જાય? એમાં હમાય, રસોઈમાં જ હમાઈ જાય. એમ આ એક પ્રકાશ થયો છે. આ એક આપણો જિંદગી એક ઝલક જ છે, ઝબકારો જ છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે વીજળીના સમકારા મોતીડા પદવી લ્યો. આ જિંદગી આપણે વીજળી સમકારા જેવી છે. ઝબક દઈને બંધ થઈ જાય છે, વીજળી બંધ થાય એમ. પછી શું કરવાના હતા? એટલે આ એમ કે ઝબકારો થયો છે તો મોતી પરોવી લ્યો. મોતી એટલે આ સંતોના જે કાંઈ હાસા શબ્દ છે એની વાત કરી. એ મોતી પરોવવાની વાત કરી, બીજા કોઈ મોતી નથી. અને એ મોતી કોણ સરે? હંસ સરે. હે કાગા કે મોતીને શું કરે? મોતી ભરખે મરાળ મારવાલા. મરાળ એટલે હંસ. જે હંસગતિના સંતો છે ને એ જ આ મોતી સરા છે. બાકી તો ઊંધું જ મારવાના તમતા તમે ગમે અહીંયા જાઓ. સમજ્યા? એ એક કાંઈકનું કાંઈક ઊભું કર્યું છે. બરાબર ને? એટલે આપણને એ આમ એક લોભામણી વસ્તુ બતાવી દે એટલે આપણે એમાં લોભ લાગે. લોભ લાગે એટલે અહીંયા આપણે ખરપાવી છે. બરાબર ને? એટલે આવું ઓલું લોહી સમજ કેમ ખ્યાય એમ ખ્યા છે. આ લોકો એમ ખ્યાય લે તમને ન જવું હોય તો એમ થાય કે હાલો જાવી. નકાન બોધ લઈ લીધો હોય ને તમને જ્ઞાન થઈ ગયું હોય એટલે કાંઈ જવા પણ રહેતું નથી. બરાબર ને? અને આપણે ઘર બહાર બધું બાંધીને બેઠા છે. હે તો પછી બાંધીને ઘર બહાર બધું બાંધીને બેઠા તો હવે ક્યાંક બે દી અહીં રોકાવ શું લેવા? કામ આપણે હોય નહીં કાંઈ, અને આપણું ઘરનું કામ બગાડીને વળે અહીંયા આપણે જાવી છીએ. એટલે ટાઈમ બગડે, ખર્ચો થાય, બધું થાય. આમાં નાનો માણસ ન પૂગીએ. બરાબર ને? અને જો પૈસા જ જ્ઞાન થતું હોય ને તો ગરીબની વાયરી ન આવે. અને મહેનત કરે જો પૈસો ભેગો થતો હોય તો ગરીબો મહેનત જ કરે પણ ભેગો નથી થતો. પૈસો ભેગો કરવો હોય એટલે કાંઈક હોશિયારી જોવે. બરાબર ને? બુદ્ધિ સિવાય કોઈ દી પૈસો ભેગો થાય નહીં. રાજથી તૂટો તો નહીં ભેગો થતો. તો આ મજૂરોનો રૂપિયાવાળા થઈ જાય, મિલ માલિક થઈ જાય, આખી જિંદગી એની મહેનતમાં જાય. પણ તો બુદ્ધિ જોવે, હોશિયારી જોવે, અને તક આવે ને એનો લાભ લઈ લેવો જોવે તો પૈસાવાળું થવાય. પણ એ પૈસાના જ્ઞાનમાં કોઈ માધ્યમ આપ્યું નહીં સંતોએ. હે કોનેની દ્વારકા હતી એ કરીશ નહીં, ભીલના બાણે વિંધાઈ ગયા. જેને લંકા હોનાની હતી એ રાવણે રણમાં રોળાઈ ગયો છે. એટલે સંપત્તિની કોઈ ભક્તિમાં કિંમત થઈ નથી, ક્યારેય ન થાય. તો અત્યારે ભક્તિ કરવા માટે આશ્રમો બાંધે, મંદિરો બાંધે, તો એ ભક્તિ કરે છે ભેગું કરે? તમને હું નક્કી થયું?
એવું ભેગું કરાશે ને ભેગું કરાશ કોઈ ભક્તિ કરતા નથી. શું કે આપણે કડવા ભગત થઈ જાય એને કીધું કે વાણી તો વધે જ પણ પાળે નહીં પોતે. આવા પોપટિયા જ્ઞાની ગણાણા ભક્તિમાં જ કે ભડકા મૂકીને મીંડ્યા હંકરવા નાણા ના કે આ ભક્તિને કાંઈ બટકા નહીં ભરાય. આપણે નાણાં હાસો એટલા છોકરાને કાંઈ લાગે જો હાલો ભક્તિ ખરાખરીની છે. ભક્તિ તોરલના જાડેજા ખરાખરીની કરતા બરાબર. પણ 5 સંતો આવીને ઊભા રહ્યા ને તો અહીંયા એમને ખાવા પીવાનું કાંઈ હતું. એટલે એને ભક્તિ કરી કે જેને અંગ હોત અડાણે મૂકી દીધા. પણ અત્યારે સમય બહુ સારો છે. અત્યારે પૈસાનો ફુગાવો છે કે કોઈ સંતોને આવી પરીક્ષા દેવી નથી રહેતી. એવું 2-5 ને ખાવાનું તો હોય જ થાય. પણ આગળના સંતોએ કીધું હતું એવું કે આજનું હોય ને એટલે એને કાલની ઉપાધિ કરી જ નથી. એને ભક્તિ કરી છે, એને કંઈ ભેગું નથી કર્યું. એટલે નહોતો ને એટલે આવા બધી એના કસોટીઓ પડી હતી. અને કસોટી કોને નથી પડે આ શેઠ આની પાસે નાણું હતું, સગાળશા પાસે બધું હતું, ધન હતું, બધું હતું, છતાંય કસોટીએ ચડાયો. તો નિયમ એને હતું કે જ્યાં નિયમ હોય ને ત્યાં કસોટી હોય જ તે. આપણે આ 5 નિયમ લેવાય દારૂ સોયરી જુગાર પરમાટેના જારી એટલે ક્યારેક કસોટી થાય પણ ડગવું ન જોઈએ. બાકી સવા ભગતે કીધું કે વિશ્વામિત્ર પારાસત જેવાના પટક્યા શું કરે રૈયત બિચારી. આવા હારા હારાને પસાડ્યા છે આ માયાએ. એટલે આપણે આ પ્રતિજ્ઞા રહી ને એટલે એમાં ધ્યાન દેવાનું કે ભાઈ આની કસોટી આવશે ક્યારેક. આપણે નિયમ તો લઈ લીધા પણ એની ક્યારેક કસોટી તો આવશે જ. તેથી એમાંથી પાર ઉતરવું જોઈએ બરાબર ને. એ કસોટીમાં પાર ઉતરવું જોઈએ. અને જો સૂકી ગયા તો પૂરું. આ એવું છે. એટલે ખાંડાની ભક્તિ ખાંડાની ધાર એમાં કીધી છે કે ભાઈ આમાં તમે સૂકી જઈશો ને તો પછી પડી જઈશું. બાકી એમાં ક્યારેય કોઈ ભક્તિ ન થાય. મને એકદમ સૂકી જાય તો ભક્તિ ન થાય. પણ કે પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા. સવા ભગત હતી આ વિશ્વામિત્રના પારાસરને પાખરિયા કીધા. અને આ વેદોમાં એ પારાસરના દીકરા વ્યાસ ભગવાન એમને કીધા છે. આટલું ઓલું થયું પડી ગયા મસ્કંધામાં ફસાણા તો એ લોકો જે આપણને એમ ફરમાવે છે કે ભાઈ વ્યાસ ભગવાનનો જન્મ થતો ને એટલે કે આમાં ફસાણા. પણ એ જોતો નથી કે આવા ઉંમરવાળા આવા ઋષિ હતા. હવા 15-16 વર્ષની માસીમાની ઢીમતની દીકરી એને આમાં કાંઠે મૂકવા છે. પણ એ તો એને ચોખ્ખું કપટ જ કીધું છે ને શું કીધું છે આમાં. હવે એ દીકરી ક્યાં છે એમાં લખાણ ક્યાં છે મહાભારતમાં કે દીકરી ખૂબ વિનંતી કરે છે કે તમે તો મારા પિતા તુલ્ય અને અત્યારે આ સંદર્ભમાંનું અંજવાળું આ જળદેવ જોવે અને તમે આવા કાર્યની માંગણી કરો એ બરાબર છે કે તમે તો ઋષિમુનિ કહેવા. તો કે એ તો બધું ધુમાડો કે હું કરી નાખું છું. પણ ધુમાડો આ ધુમાડો કર્યો, બીજો કોઈ તપનું માંથી એમાં ધુમાડો ન થાય. 1000 વર્ષનો ધુમાડો કર્યો એ આ ભૂલ ખાઈ જાય ધુમાડો કર્યો. અને વ્યાસે કોઈ એક વ્યક્તિ નહીં. વ્યાસ એટલે બામણ જાતિ. એ કોઈ એક વ્યક્તિ નથી વ્યાસ. વ્યાસ આખી જાતિ છે બામણ. એટલે કહે છે ને કે ભાઈ આ વ્યાસે બધું લખાણ કર્યું તો વ્યાસ આખી જાતિ છે. ભલે એ વખતે એ વ્યાસની આ વસ્તા થયો હોય પણ એને આ બધા લખ્યું તો એ બામણ હતા. તો બામણ કહેવા કોને કે બ્રહ્મચીનો છો બ્રહ્મણા. જેને બ્રહ્મની ઓળખાણ થઈ ને નક્કી કર્યો ને એને બામણ કહેવાય. અને ઈ જ આ વેદો લખી શકે. બાકી કોઈ જાતથી બામણ ઘણા હોય છે બરાબર. કર્મ એના એવા નિશા હોય છે, બધું કરતા હોય છે. એ કંઈ થોડાક વેદો લખી શકે. પણ જેના કર્મ એવા ઊંચા છે ને એ બધા બામણ જ છે. પછી એમાં કોઈ નાયત આવે નહીં. આ બધા વ્યાસ જ કહેવાય. લ્યો આ થોડાક કાંઈ બામણ હતા. વાલ્મીકી જે રામાયણ લખી
તો એ ક્યાં બામણ, એ તો ભીલ હતા, બરાબર ને. વાલીઓ લૂંટારો કહેવાતો, અને એમાંથી વાલ્મીકી ઋષિ બન્યા. એટલે આ બધું થવાય છે, સમજ્યા. કલેક્ટર કોઈ જલમે નહીં, ડૉક્ટર કોઈ જલમતો નથી, પણ થવાય છે. જેટલી જેટલી તમે ડિગ્રી લીશો એ થવાય છે. કાંઈ કોઈ એવા જલમતા નહીં, બામણ જલમતો નહીં, પણ બામણ થવાય છે. એ તો નક્કી કે જેને બ્રહ્મની ઓળખાણ થાય એ બામણ જ કહેવાય. અને એ જ આ વેદો લખી શકે. બાકી તો જે વેદમાં ભેદ પડ્યા છે ને, ખરો બામણ તો કે વેદના ભેદ ખોલે એ ખરો બામણ, સમજ્યા. આ વેદોના જેને ભેદ ખોલ્યા ને એ ખરો બામણ છે. બાકી લખવાવાળા તો લખી ગયા, પણ ભેદ ન ખોલાય ત્યાં સુધી સમજાય જ નહીં કે ભાઈ આ ત્રણ પુરુષ કયા પહેલા પ્રગટ થયા, એનો ભેદ તો ખોલવો જોવે ને. તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો કે એ તો ત્રણ ગુણ હતા, આવા કોઈ વ્યક્તિ નહોતા. બધમાંથી ઉત્પત્તિ થઈ એટલે કામ કીધો ને, એને કામ કીધો. તો કામથી ઉત્પત્તિ થાય. તો કામથી ઉત્પત્તિ કોઈની થાય? કે કામથી ઉત્પત્તિ પહેલાં તો આ મનની થઈ. મન છે ને એ કામનો દીકરો, અને એને નારદ કીધો, બ્રહ્માનો દીકરો, એને જ નારદ કીધો. જો આ રીતે કોઈ આમ સમજે જાય ને તો આપણે ખોટી માથાકૂટમાં ન પડાય, બરાબર ને. હવે નારદને સકલ પસારા રામ કીધા, કે આ બધા ફર્યા રાખે હતા, મન રામ જે રે સકલ પસારા કર્યા રાખે. પણ આપણે સબથી ન્યારા રામની વાત કરી, કે જે નામમાં નથી આવતો, જાતમાં નથી આવતો, એ રામની આપણે આ ઓળખાણ કરવાની, બરાબર ને. એટલે એમ કીધું સબથી ન્યારો એટલે એ 52 અને એ રામની ઓળખાણ, એ રામ જ આત્મારામ. આત્મારામ 52 છે, લ્યો. એટલે એની વાત કરી. એ ખુદ પરમાત્મા પોતે જ છે, એ બીજો કોઈ છે નહીં. એને આપણે ગુરુ કહો તોય ભલે, એને આપણે સત કહો તોય ભલે, એને વચન કહો તોય ભલે, અલગ કહો તોય ભલે, આ એકનો એક. પણ નામ જુદા આપી દીધા એટલે માણસ અહીંયા ઘૂસાય ને કે ભાઈ તો આ સત હોય તો અલગ કયો, અલગનું ઓળખ કહો તો કે નકળંક કયો. પણ બધો એનો એ છે, કોઈ ઘાટ એનો નથી. નકળંક એમાં કીધો, કોઈ એનો ઘાટ નથી, અને એને કોઈ કલંક નથી લાગતું. જો નામને તો કલંક લાગે, જે આપણને નામે ઘણા વળગાડ દે, બરોબર ને. એટલે નામે નથી ઊભું રહેવાનું. સવા ભગત એમ કીધું, નામરૂપ કોણ નહીં અમારે, નિરાજ બાપાએ કબૂ ન ધરવો તારા. નામરૂપ એવું કાંઈ છે નહીં, બરોબર. નામરૂપને મિથ્યા કરવી ને તો શેષ વધે એ જ શંભુ. નામરૂપને બાદ કરો ને શેષ વધે એ શંભુ. બાકી નામ રૂપના ગુણ એ બધું આ ઘાટે વળી ગયું, અઘાટે કાંઈ એ છે નહીં. અને એને ચોથું પદ કહેવાય. ચોથું પદ એને કીધું કે આ ચોથું પદ જે આપણે કહેવી છે ને એ જ ગુરુ છે. ગુરુ પદ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય, શિવ વિરંચી સાધા ગુરુ થણો રસ ગાય. તો એ આ ગુરુની વાત કરી. શિવ વિરંચી, શિવ તો બરાબર શંકર આપણે કહેવી. શિવ વિરંચી સાધા, સાધા એટલે સરસ્વતી. પણ વિરંચી એટલે શું? ક્યારે સાંભળ્યું તમે આ વિરંચી કોને કહેવાય? હે, નથી ખબર ને. શિવ વિરંચી સાધા, વિરંચી એટલે બર્મા થાય. હા, બર્માને વિરંચી કીધું, બરોબર ને. આમ કંઈક આપણે સાંભળવામાં આવ્યું હોય તો એમ થાય કે બરોબર આ તો સાખે મૂકી દીધો, પણ આપણને એ જ વિચાર થાય કે આ વિરંચી શું હોય, અને એ બદમાઈ એને વિરંચી કીધું. એટલે આવું બધું આપણને જો શબ્દ છે પણ ખુલ્યો ન હોય તો ખબર ન હોય આપણને, અને ખબર નથી રહેતી એટલે તો અજ્ઞાનતા ઊભી થાય, બરોબર કે નહીં? નકર તો અજ્ઞાનતા ક્યાંથી ઊભી થાય? એટલે આવી વાતો સંતોએ આપણને ઘણું ઘણું સમજાવ્યું. હું તો એમ કહું છું કે આ બધી મહેનત સંતોની છે, આપણે કાંઈ નથી. આપણે તેનો આધાર પુરાવો મળી જાય તરત વાત માથે, સમજ્યા? આપણે શું અનુભવ કરવાના હતા? હાલો
પણ સંતોએ જે આગળ અનુભવ કરી નાખ્યા ને એના અત્યારે આપણે ખુલાસા કરવાના છે કે ભાઈ સંતે આ વાણીમાં આમ કીધું છે તો એ હશે શું એમ એટલે આ રીતે આ વાત મૂકી દીધી ત્રણે પુરુષ આ ત્રણ ગુણને કીધા હવે એમાં આપણે આ ગુણમાં ક્યાં ગોતવા થાય છે એ આપણામાં જ છે ક્રોધ આવે તે માનવાનું કે હવે આ તમો ગુણ ચાલુ થઈ ગયો કામ વાપરે માનવાનું કે આ રજો ગુણ ચાલુ થઈ ગયો અને જ્યારે લોભ વધતી જાગે ને તો એ લોભને સત્વ ગુણ કીધો અહીંયા માણસ મૂંઝાય કે લોભને સત્વ ગુણ કીધો આ લોભને જ સત્વ ગુણ કીધો છે લોભથી જ લાલન પાલન થવાનું બરાબર ને કાંઈક બસાવ કર્યો હોય છે તો જ લાલન પાલન થાય ને કેમ થાય એમ એટલે વાત આ જે છે એ સત્ય છે આમાં કાંઈ અને હા આમાં કોઈ તમને સંશય રહેતો જ કહી શકો તમે કંઈક વાત કરતા હો કોઈ સંશય આમાં હોય તો કહી શકાય તમને એવું કાંઈ નથી મારે એક દી એવું થયું હતું કે પાઠમાં વાત બહુ હોશિયારની વાત એને કરી કે બાપા તમે આ બધું દેખાડીને આ બધું કહો છો નામ રૂપ ગુણ આ બધું સમજાવો છો કે પણ તો આંધળાને કઈ રીતે સમજવું બરોબર ને જો આંધળો એને કઈ રીતે આપણે સમજાવો બરોબર ને મેં કીધું આંધળો એ તો કંઈ કે સારું પણ બેરો ને આંધળો બે ભેગું થયું હોય ને મૂંગો બધું ભેગું થયું હોય ને તો એને સમજવું અઘરું પડે એટલે મેં કીધું એ તો સાંભળતો નથી એટલે તો આપણે સમજાવી ન એકવી બોલીને એને ઈશારા કરવા જોવે છે એને આપણે બોલીને ન સમજાવી એકવી બરાબર ને સાંભળતો ને એટલે કે બેરા આગળ શું બોલવું અત્યારે જ ઘણા આમ સાંભળતા હોય ને તો બેરા થઈ ગયા બેરા આગળ કે શું બોલવું કેમ કરી ઉઘડે કાન મારા વાલા એ ગમે એટલું બોલો તો એના કાન ન ઉઘડે અને સાંભળતા બેરા થઈ ગયા છતાં ગમે એટલું આપણે કહેતા આવે ને તો એ કોઈ ધ્યાન જ નથી દીધું નકર તો પોતાને પોતાનું જ્ઞાન મંડે થવા તરત આમ સલાહકાર કોઈ કેમ સલાહ દે અને એ તરત એ કાર્ય મંડે કરવા એમ જ્ઞાન થવા માંડે પણ આપણે આમાં બોલ્યો છે ને એમાં એ આપણે બેરા જેવું જ કીધું ધ્યાન નથી દીધું સાંભળ્યું પણ શું કીધું એ ખબર ન રહે શું કે આપણું લક્ષ્ય નહોતું એટલે મેં કીધું અત્યારે ભણતર હોત ભણે છે આંધળા હોય ને એના કીધું પુસ્તક એવા હોય એ તમારે આપણે ઓલું વાંચતા એમ વાંચે એના અક્ષર આમ ઉપસેલા હોય આમ આમ હાથ ફેરવા એમ મંડે વાંચ એ આંગળ એ સંવેદનાથી વાંચે છે બોલો એટલે કોઈ વાત અત્યારે કાંઈ અશક્ય નથી બરાબર ને અત્યારે વિજ્ઞાન જ એવું ઊભું કરી દીધું વિજ્ઞાનિક જ્ઞાનનો દીકરો પણ હવાયો કહેવાય હું તો એમ કહું છું કે કોઈ યુગમાં આવી સુવિધા નથી ક્યારેય નકર તો કાંઈક અંદર લીખ્યું હોય આવા વિમાનો ને આવા મોબાઈલો ને આ કાંઈ હતું નહીં એ તો ભાઈ ભલે એ કહેતા હોય કે એ એકાબીજાને સંદેશો દઈ દેતા આમ મનોગતિથી થતું આ બધું ખોટું પડે અમુક એ તો બરાબર જેસલ જાડેજા મેવાડ માલદે રૂપાદેન મળવા જતા અને ઓલાને એમ થયું કે હાલો આપણે જેસલના તોરલને મળી આવી એટલે વસાણા ભેગા થયા એવું ઘણા જ બને અત્યારે બને શું કહો એ એકાબીજાને કિયાયા અને કિયાયા હોય તો ઘીરે ન રહે તો ઘીરે જ ને કે ભાઈ જેસલ તોરલ અહીં આવવાના તો એમને અહીંયા શું લે વ્યાતું થવું જોઈએ પણ આવા વાતોમાં આપણને ભરમાવી દીધા છે ને એટલે સત્ય વાત સુપાઈ જાય સત્ય વાત બરાબર ને એટલે આ મારા બેઠા કર્યા ને આવું વાતો તમે સાંભળી છે સાંભળે છે ને કે મૂળદાસ બિલાડું લઈને મરેલું લઈ ગયા જામનગર રાજા કચેરી જ્યાં કે ભાઈ આ તારા નવા ગુરુ કર્યા એને કે આ બિલાડ જીવ શાક નહીં તો હવે એ વાતને તમે જાણી હોય કે બિલાડી હલતી સલતી શ્વાસ આ બધું બંધ થઈ ગયું તો એમાં જીવ શાક નહીં એ તમને હું નીકી થયું કે ન થયું એમાં જીવ હોય કે ન હોય
હોય બિલાડી શ્વાસ જ બંધ થઈ ગયા, હા. બરાબર. એનું મજદૂત હતું, તો એમાં જીવ હોય કે ન જીવ હોય? હોય હોય. તમને નક્કી થઈ ગયું. નથી કદાચ એનું મજદૂત બાળી દે તો એમાં હોય. જીવ જાય ન જાય ન જાય ને? હોય એવું જ તમને નક્કી થયું ને અહીંયા, નથી. બરાબર છે ને? અત્યારે સંતોએ લખી નાખ્યું કે જીવ આવે ને જાય એને કોણ રોકી શકે? લખી નાખ્યું છે કે સાંભળવામાં આવે છે ને? એટલે આ તો જેની જેવી ગતિ છે એવું લખ્યું છે અને એવું બોલે છે. સદગુરુ મહારાજ